ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુપડ ગામે થયેલ યુવાનની હત્યામાં પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે। આ હત્યાના બનાવને લઈ પોલીસે તપાસનો ધમધમાટ આદરી બે આરોપીને દબોચી લીધા છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુપડ ગામમાં પ્રેમ લગ્નની દાજને લઈ એક યુવાનની કરપીણ હત્યા થયાનો બનાવ બનવા પામ્યો હતો, જેમાં 29 વર્ષીય રવિભાઈ ઉર્ફે લાલાભાઈ કલોત્રા પર 3 શખ્સોએ છરીથી જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેમને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ પહોંચતા જ તેમનું મોત નીપજ્યું હતું। આ હત્યામાં સંડોવાયેલા બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુપડ ગામમાં પ્રેમ લગ્નની દાજને કારણે થયેલ યુવાનની હત્યાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે, જેમાં 29 વર્ષીય રવિભાઈ ઉર્ફે લાલાભાઈ અનિલભાઈ કલોત્રાની 3 શખ્સોએ છરીના અનેકો ઘા મારી નિર્દયતાથી હત્યા કરી નાખી હતી। રવિભાઈ વાળુપડ ગામના બસ સ્ટેશન નજીક પોતાની એક્સેસ બાઇક સાથે હાજર હતા ત્યારે આરોપીઓએ અચાનક હુમલો કર્યો હતો। હુમલાખોરોએ મોઢાના ભાગે, ગળાના ભાગે, છાતીના ભાગે અને પેટ સહિત શરીરના વિવિધ ભાગોમાં છરીના આડા અવળા ઘા ઝીક્યા હતા। ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ રવિભાઈનું હોસ્પિટલ પહોંચતા જ મોત નીપજ્યું હતું। સમગ્ર ઘટના ત્યાંથી પસાર થતી એક કાર ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી હતી। ઘટનાની જાણ થતાં જ એએસપી ઘનશ્યામ ગૌતમ અને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યાનો બનાવનું મૂળ કારણ પ્રેમ લગ્ન છે। રવિભાઈએ અમદાવાદની જાનવીબેન નામની યુવતી સાથે વર્ષ 2023માં કોર્ટ મેરેજ કર્યા હતા, જે બાબતે યુવતીના પિતા નારાજ હતા અને અગાઉ પણ ધમકીઓ આપી હતી। આ મામલે વર્તેજ પોલીસે યુવતીના પિતા મુન્ના પ્રફુલભાઈ બલિયા અમદાવાદ તેમજ હરેશ ઉર્ફે હરી ગોપાલભાઈ આલ સિહોર, કિશોર ઉર્ફે કિશન ધીરુભાઈ ચૌહાણ અને એક અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે, જેમાંથી પોલીસે 2 આરોપીને ઝડપી લીધા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર મુન્ના બલિયા અને અન્ય એક અજાણ્યા આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હાલ પોલીસે સમગ્ર મામલે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો કાર્ય કરવામાં આવી છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। कल रात को जो है जो बनाव बना था मर्डर का विस्तार जो है वर्तेज पुलिस स्टेशन के वाड़ूगढ़ विस्तार में जो है चौक के ऊपर जो है मर्डर का बनाव बना था, जिसमें रवि नाम के बंदे को 3-4 लोगों का जो है बताया गया था स्थल पर। अभी जो है उसमें पुलिस को जो है अच्छी कामयाबी हासिल हुई है, जिसमें कि हमने अभी 2 मुख्य आरोपियों को जो है बरामद किया है और उनकी अटक करने की कार्रवाई અત્યારે चालू है। सर, हत्या करवा पाछळनो कोई ચોક્કસ काफी अभी तक ये जानने को मिला है कि जो मर्नल जनार है उसका जो है अफेयर चल रहा था
जिसने इस पूरी साजिश को रचा था उसकी बेटी के साथ, ऐसा हमको जानने को मिला है। યુવતીના પિતાનો શું રોલ છે આમાં? खरेखर जो रोल है वो युवती के पिता का ही है, अभी तक की जो हमने जितनी पूछपरछ करी है, और 2 आरोपी अभी हमारे हाथ लगे हैं और प्राथमिक तपास में तीसरे आरोपी का नाम भी हमको जानने को मिल गया है। इन 2 आरोपियों से जितना हमने जो है इंटरोगेशन किया उसके बेसिस पे, तो जैसे ही वो तीसरा भी हम उठा लाएंगे तो फिर पूरे सारे डॉट्स कनेक्ट हो जाएंगे। મર્ડરના સમયે આ યુવતીના પિતા ક્યાં હાજર હતા? ये अभी हमें मालूम नहीं पड़ा है। सर आ जो मरण जनार છે એ પણ કઈક ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો કે ગુનાહિત પ્રવૃત્તિ? हाँ, इसका रहा है, पहले भी जो है रहा है, और जो युवती का पिता है उसका भी गुनाहित इतिहास रहा है। સર આ મરણ જનાર છે કઈક બુટલેગર હતો એવી વાત મળી છે? ऐसी कोई जानकारी हमें नहीं। તો આપણે યુવતીના પિતા છે हाँ। અથવા મૃતક છે हम्म, એમાંથી કોઈ અગાઉ મર્ડર કરેલું છે? हाँ, તો કોણે કરેલું છે? ये मुन्ना ने जो है मर्डर किया है। તો કિસકા કિયા था? अभी इसकी जानकारी जो है हम जुटा रहे हैं। અત્યારે જે પકડવાના છે એ કોણ હિસ્સેનો છે એમના નામ? अभी हमने जो है 2 आरोपी पकड़े हैं, एक हरेश उर्फे हरी और किशोर उर्फे किशन, और तीसरे का नाम खुला है जिसका नाम हमको जानने को मिला है रोहित। સર આ ત્રણેય ત્યાંના સ્થાનિક રહેવાસી છે? सीहोर के हैं। सर આ બંનેનો કોઈ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે? अभी कोई मुद्दा माल जब्त में नहीं आया है और अटक कार्रवाई चल रही है, तो उसमें जो आएगा। યુવતીના પિતા અને આ મૃતક વચ્ચે કઈ સમાધાન થયું 2-3 દિવસ અગાઉ? ऐसा अब ये खरेखर जो है युवती के पिता बता पाएगा या फिर जो है जो मर गया वो बता पाएगा, तो फिर अब युवती के पिता को जो है ट्रेक करना बाकी है।